રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ફૂડ બિલમાં ગેરરીતિની આશંકા સામે આવી છે। ડિમોલિશન કામગીરી દરમિયાન ખાણીપીણીના નામે લગભગ ₹27 લાખથી વધુના બિલ મુકાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં ચા, કોફી, બિસ્કિટ, સમોસા, કાજુ કતરી અને અન્ય નાસ્તા સાથે મોટી સંખ્યામાં ચા અને લીંબુ શરબતના ખર્ચનો સમાવેશ થયો છે। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે અને તપાસની શક્યતા વ્યક્ત થઈ રહી છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી, તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસી વાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગમાં કઈ રાખવામાં આવી? પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવ્યું। કારણ શું જે કેટલો ખર્ચ હતો ને કેટલું પેન્ડિંગ? એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલ ને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં